રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળના આગેવાનોની ચુંધેલી, નાના ખરેડા અને મોટી ઊન ખાતે શુભેચ્છા મુલાકાત. રાજપૂત સમાજના સર્વાંગી વિકાસના હેતુસર રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળના આગેવાનો દ્વારા ચુંધેલી, નાના ખરેડા અને મોટી ઊનમાં શુભેચ્છા મુલાકાત સાથે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું. ચુંધેલી ગામે રાજપૂત સમાજના આગેવાનો પહોંચતા ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ યોજાયેલી સભામાં મંડળના ઉપપ્રમુખ શ્રી જોરાવરસિંહ ગરિયાએ સંગઠનને વધુ મજબૂત ભાવિનસિંહ ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મુલાકાત દરમિયાન સમાજમાં એકતા, સહકાર અને વિકાસ માટે ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો. દરેક ગામોમાં મોટી સંખ્યામાં યુવાનો તથા વડીલોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી. દાદાનું નામ જોરાવરસિંહ ગરિયા, જબુ ગામ. આપણા રાજપૂત ઉત્કર્ષ મંડળ બોડેલીમાં ઉપપ્રમુખ છે અને જે સમૂહ લગ્ન ચાલે છે આપણા 28 વર્ષથી એના પણ પ્રમુખ રહી છે જ. હજુ દાદા હજુ કરાવે જ છે અમારે સમૂહ લગ્ન. આપણા નવા પ્રમુખ તો એ પણ સાથે આવતા હતા ઘણી વખત. તો ધીરે ધીરે સમાજમાં આવી રીતે ગામડામાં ગયા. સ્થાપ કરાવીને માતાજી એક દિવસ જે ધન્ય નિવાસ કરે પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મૂર્તિ એને એ ધન્યમાં સુવડાવ્યા. આ ભાવ ક્યારે જાગે? અમે રોજ ઘરે ઘરે ઉઘરાવાનું કારણ શું કે એને માતાજી પ્રત્યે અને મંદિર પ્રત્યે એક લાગણી થાય કે આ મારા માતાજી છે, મારા કુળદેવી છે. એટલે આજીવન સભ્ય તમે જોડાવાનું કારણ જ આ છે કે આ મારા સમાજની વાડી છે ને. હવે આપણી જૂની વાડી તો છે જ, બધા પરિચિત છો, જેની 1992થી સ્થાપના થઈ. અને તે અગાઉ અમારા જબુ ગામના જે સ્થાપક મેન રામસિંહજી, દીપસિંહજી વાસદિયા એ તે વખતથી રિટાયર થઈને જબુ ગામ આવેલા અને એમને વિચાર્યું કે આપણું પણ એક જે આ બોડેલી સેન્ટર છે ત્યાં સમાજની વાડી તો જોરૂપે થવી જ જોઈએ. આ તે વખતની 1990માં તો એમની જીપ હતી તો અમે બધા પાછા 8-10 જણા ફરિયાવાળા બેસી અને ગામમાં બધે જતા. અહીંયા મળવા આવ્યા છે, નવી કમિટી છે તે. અને જે આપણી જૂની વાડી તો તમે જોઈ જાય અલીપુરા બધી. હવે આપણે નવી જગ્યાએ લીધી આપણા સમાજે, ખબર ને વનિયાદ આવેલા ભૂમિપૂજનમાં કોણ સમૂહ લગ્નના પણ પ્રણેતા કહો કે પ્રમુખ કહો આ દાદા છે. પછી આપણા રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળમાં છેલ્લા 1 વર્ષથી નવા પ્રમુખ બન્યા છે એ છે ઘનશ્યામસિંહ ગરિયા. એમનું વતન છે વાટા. બીજા અમારી સાથે કમિટીમાં છે ધર્મેન્દ્રસિંહ રાઠોડ ગણેશ્વર, જેઓ એપીએમસીમાં ડિરેક્ટર છે. આ છે અમારી બાજુમાં બેઠા એ દેવેન્દ્રસિંહ પરમાર છછાદરા, એ અમારી જોડે કમિટીમાં છે. પ્રદીપસિંહ ઠાકોર કરાકલા, એ અમારી જોડે કમિટીમાં છે. આ મોબાઈલ છે તે અર્પણસિંહ મહેન્દ્રસિંહ ઠાકોર કરાકલા અને હું જાતે ભાવિનસિંહ મહેન્દ્રસિંહ ઠાકોર કરાકલા. આપણા સમાજની જૂની વાડી આપણા બધાને મળીને આનંદ થયો. આ અમારું જે રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ જે બોડેલી રાજપૂત સમાજની વાડીમાં કાર્યરત છે અને હું તો જ્યારથી સ્થાપના થઈ અને તે પહેલાં પણ આ સમાજને જગાડવાની અંદર જે આપણા છોટાઉદેપુર જિલ્લાના લગભગ 70 ગામો છે એમાંથી 30-35 ગામોમાં અમે ફરેલા અને એમાં સંકટ ટેકરીવાળા મહારાજે કુમારસ્વામી હતા. હવે સમાજે એવું વિચાર્યું કે સાલું જમીન તો લઈ લીધી, હવે એને ડેવલપ કરવા માટે જોઈશે ને તો તે દિવસે ભૂમિપૂજન હતું. તે દિવસે બરોડાના જે 2 પાર્ટીઓએ જે સ્થળી આપવા કીધી, ભૂપેન્દ્રસિંહ રાઠોડ બાપુએ, બીજા નરેશ ઝાલા છે એમને સિમેન્ટ આપવા કીધું. એટલે પૂરો નહીં પણ અમુક ટકા કે અમે આપીશું.